बड़ौदा डेयरी के चेयरमैन और वाइस चेयरमैन के चुनाव को लेकर पिछले कुछ समय से चल रही राजनीतिक खींचतान आखिरकार खत्म हो गई है। हाईकोर्ट के आदेश के बाद घोषित हुए इस चुनाव ने आग में घी डालने का काम किया है। तमाम अटकलों और राजनीतिक गर्मागर्मी के बीच बीजेपी ने चेयरमैन के तौर पर दीनू मामा और वाइस चेयरमैन के तौर पर जीवी सोलंकी के नामों की आधिकारिक घोषणा कर दी है, जिससे बड़ौदा डेयरी का राजनीतिक विवाद फिलहाल खत्म हो गया है। बड़ौदा डेयरी में चेयरमैन और वाइस चेयरमैन के चुनाव की घोषणा के बाद से ही नए चुने गए बोर्ड डायरेक्टर्स के लिए हालात मुश्किल हो गए थे। हाईकोर्ट के आदेश के बाद चुनाव प्रक्रिया शुरू हुई और 4 महीने के लंबे इंतजार के बाद आखिरकार चेयरमैन वाइस चेयरमैन के चुनाव की तारीख तय हो गई। चुनाव से पहले हुई सेंस प्रक्रिया के दौरान बीजेपी के सभी पुराने चेहरों को रिपीट करने के लिए जोरदार प्रेजेंटेशन दिया था। इस बात को छोटा उदयपुर जिले के सीनियर बीजेपी नेताओं और पदाधिकारियों का भी पूरा समर्थन मिला। हालांकि इस चुनाव प्रक्रिया के दौरान एक नया मोड़ तब आया जब कुछ ही समय में 13 में से 10 बीजेपी डायरेक्टरों को इंचार्ज डिस्ट्रिक्ट रजिस्ट्रार ने कारण बताओ नोटिस जारी कर दिया। इन नोटिसों के बाद बड़ोदरा और आसपास के इलाकों के राजनीतिक हलकों में काफी चर्चा हुई और चुनाव में बड़े उलटफेर की संभावनाएं जताई जा रही थी। लेकिन सभी अटकलों पर विराम लगाते हुए बीजेपी हाईकमान ने डायरेक्टरों की भावनाओं का सम्मान किया। पार्टी ने चेयरमैन के तौर पर दीनू मामा और वाइस चेयरमैन के तौर पर जीवी सोलंकी के नामों की आधिकारिक घोषणा कर दी है। इस फैसले से बड़ौदा डेयरी की अंदरूनी राजनीति में चल रहा गतिरोध फिलहाल के लिए सुलझ गया है। रिपोर्टर राहुल राजपूत। फरी एक वक्त रिपीट थियरी तो फरी एक वक्त અમારી પણ કામ કરવાની જે થિયરી છે એ અમે પણ રિપીટ કરીશું। ધારાસભ્યો નારાજ છે, આયા નથી કોઈ ધારાસભ્ય, ઘણા બધા ધારાસભ્યો એવા છે કે જેને ધારાસભ્યો નારાજ નથી, પણ ચૂંટણીની તારીખ નક્કી થાય તો ડિરેક્ટરે હાજર રહેવું જોઈએ અને ગાંધીનગરમાં મીટિંગ હોય અને જરૂરી મીટિંગ હોય ત્યારે ધારાસભ્ય શ્રી ગાંધીનગર પણ હાજર રહેવું પડે। મારા પર ફોન આવી ગયા બધાના, બધા બોર્ડની સાથે છે, કોઈ નારાજ નથી। બસ અમારા પર આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે। હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન નોટિસ જે મળી છે એ નોટિસ ઓડિટ પ્રક્રિયાનો એક ભાગ છે। ઓડિટ દરમિયાનમાં કોઈ ખામી જણાય તો એ ખામીઓનો સ્પેશિયલ રિપોર્ટ કરવાની ઓડિટરની ફરજ છે અને સ્પેશિયલ ઓડિટર રિપોર્ટ કરે તો પછી એના આધાર ઉપર આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એના જે ઉપસ્થિત કરેલા મુદ્દા છે તેના અંગે કાર્યવાહી કેમ ન કરવી એની કારણદર્શક સૂચના આપવી એ જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો અધિકાર છે ને ફરજ છે। એના ભાગરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે। પોઝિટિવ ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ सांसद सभ्यश्रीओ, धारासभ्यश्रीओ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા। બધાની લાગણીને પ્રદેશ મોવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યો છે। આપ સૌએ બરોડા ડેરીની ચૂંટણી જોઈ, ચૂંટણીમાં પણ એક તરફી જ રિઝલ્ટ બધે મળ્યા હતા। 13 ડિરેક્ટર એકબીજાથી જોડેલા છે, બધાને હાથે રાખીને ચાલેલા। ક્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તાઓ જ્યારે અહીં કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બદલ પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ડેરીના જે ડિરેક્ટરોની મંડળી પર 81ની નોટિસ આપી છે એનું શું થશે આગળના? એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ અપાયો છે, કાયદો કાર્ય માટે જવાબ આપે છે। એ વહીવટની અંદર નોટિસ આપલેનો એક જે શિરસ્તો છે
એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ન કરે. આજે તમારી વરણી થઈ છે પણ ધારાસભ્યો નથી દેખાયા, તો આગામી અઢી વર્ષ ફરી આ જ પ્રક્રિયા રહેશે, વિવાદોથી ઘેરાયેલી ડેરી? એવું કંઈ અમે તો માનતા જ નથી. અને દર વખતે ચૂંટણીમાં કઈ કોઈ ધારાસભ્યની ઈચ્છા હોય તો આવે છે, બાકી આવે બધા એવું તો કંઈ હોતું જ નહીં. પણ અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો એ અમારી પર જે ભરોસો કરેલો છે ભરોસો મક્કમ રાખશું અને પાર્ટીને ક્યારેય અમારા કોમવતી નીચું ના ચાલવું પડે એ રીતના કામ કરતા આવ્યા છે અને એ પ્રમાણે કામ. કોઈ પડકારમાં ફરી ઈચ્છા બળવાન આ તો નવું છે નહીં, 13 વર્ષથી ચલાવીએ છીએ. આજે મેં નીચે કેટલાક મિત્રોને આપણા મીડિયાને કીધું હતું કે પાર્ટીનો જેનો આદેશ આવશે, મેન્ડેટ આવશે એને અમે સ્વીકારવાના છે. ત્યારે તે ડિરેક્ટરોએ આગેવાનો સામે એમની જે લાગણી હતી એ લાગણીને પાર્ટીએ માન આપ્યું છે. એ બદલ બધાનો આભાર માનું. તમારા બધાને આભાર માનું છું. ટકામુકી ના કરો, પડાપડી ના કરો અને હારા કોમ મેં બધા ભેગા રહી સાચાને મદદ કરો. દ્વારા પાર્ટીની પરંપરા મુજબ આ ડેરીની ચૂંટણી થઈ અને ચૂંટણીની અંદર પાર્ટીના વિચારધારાવાળા તમામ લોકોને ટિકિટ આપવામાં આવી અને તમામ લોકો જીત્યા બાદ જે જીતેલા ડિરેક્ટરો છે એમની સેન્સ પ્રક્રિયા થઈ, એમના વિચારો લીધા બાદ પ્રદેશથી જે નિર્ણય થયો એ નિર્ણયની અંદર ચેરમેન તરીકે દિનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીવી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સહજ સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે. તો હવે આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. જે ગામના છેલ્લા વ્યક્તિને જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુ ને વધુ એમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે. એ જ અભ્યર્થના સાથે આજે હું વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ. આ નિર્ણય સર્વાનુમતે થયેલો છે અને સર્વાનુમતે જે સેન્સ પ્રક્રિયામાં નામ આવ્યું એ જ પ્રકારે પ્રદેશથી ચેરમેન દિનુ મામા અને વાઇસ ચેરમેન જીબી સોલંકીનું નામ આજે ડિક્લેર કર્યું છે. ત્યારે એમને આ ડેરી આગળ ઉપર જે સફળતા રીતે ચલાવી છે અને ડેરી દ્વારા જે ગામના અંત્યોદય જે વાત સાથે આ સરકાર ચાલી રહી છે અને છેલ્લા વ્યક્તિનું ઉત્થાન થાય, તેનું આર્થિક રીતે તેને મદદ મળે અને પગભર થાય, આત્મનિર્ભર થાય એ રીતના ડેરી કામ કરી છે. અને એ જ દિશાની અંદર આજે સહકારી મંત્રાલય પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપવામાં આવ્યું છે. મને માનનીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક નિર્ણયો સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિની વાત સાથે તેઓ કરી રહ્યા છે. ત્યારે ડેરીને પણ ઓછામાં ઓછો પ્રશ્ન નડે, ઓછામાં ઓછા સરકારની દખલગીરી થાય અને વધુમાં વધુ ફાયદો ગ્રામ્યના છેલ્લા વ્યક્તિને મળે એ પ્રકારે ડેરી આગળ ઉપર કામ કરશે એવી મને આશા છે.